શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી માટે લઈને આવી છું અષાઢ મહિનામાં આવતી સુદ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશી તથા નિયમની એકાદશીની કથા વાર્તા અને મહિમા. તો ચાલો આપણે સાંભળીએ કથા. ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાને પ્રશ્ન કર્યો કે હે કેશવ, મારે હવે અષાઢ સુદ એકાદશીનું નામ તથા મહાત્મય જાણવું છે, તે કૃપા કરીને મને કહો. ત્યારે ભગવાને કહ્યું કે હે પૃથ્વીપાલક, આવો જ પ્રશ્ન દેવર્ષિ નારદજીએ બ્રહ્મદેવને કહેલો. તેના ઉત્તરમાં બ્રહ્મદેવે જે કથા કહેલી હતી તે હું તમને સંભળાવું છું. દેવર્ષિ નારદજીએ બ્રહ્મદેવને પૂછ્યું કે હે બ્રહ્મદેવ, અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેમાં શ્રી વિષ્ણુ ભગવાનની આરાધના કરવામાં આવે છે, તો તે એકાદશીનું નામ અને મહાત્મય મને કહો. ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠ, તમે વૈષ્ણવ છો અને તેથી જ આવો ઉત્તમ પ્રશ્ન મને પૂછ્યો છે. મનુષ્યોના કલ્યાણ માટે એકાદશી સમાન અન્ય કોઈ ઉત્તમ વ્રત નથી. સર્વ પાપનો નાશ કરનારી અને સુખ આપનારી અષાઢ માસની શુક્લ પક્ષની દેવશયની એકાદશી છે. આ પાપનાશક અને સુખકારક એકાદશીનું વ્રત અંગે એક પુરાણની કથા હું તમને કહું છું. તે સાંભળીને તમને દેવશયની એકાદશીનો મહિમા સમજાઈ જશે. અગાઉ મહાન સૂર્યવંશમાં માધાન્તા નામનો રાજા થઈ ગયો. તેના રાજ્યમાં ધનધાન્ય ભરપૂર હતા. આવું સમૃદ્ધ રાજ્ય માધાન્તા રાજાએ ઘણા વર્ષો સુધી કર્યું. પરંતુ એક વખતે રાજાના કોઈ પાપ કર્મને લીધે રાજ્યમાં દુષ્કાળ પડવાથી પ્રજા ત્રાહી ત્રાહી પોકારી ગઈ. પશુધનનો નાશ થવા માંડ્યો. તે સમયે રાજ્યભરમાં સ્વાહાકાર, સ્વાધાકાર અને વષ્ટાકાર ઇત્યાદિ યજ્ઞ તથા વેદોધ્યાન વગેરે કર્મ બંધ થયા. એક દિવસ પ્રજાના આગેવાનોએ રાજા પાસે જઈ અને પ્રાર્થના કરી કે હે મહારાજા, ઉક ભગવાન રહેવાનું સ્થળ છે, તેથી જ ભગવાનને નારાયણ કહેવામાં આવે છે. અન્ન જળ વગર કોઈ જીવી શકતું નથી, તો પ્રજા સુખ અને શાંતિપૂર્વક જીવે એવું કોઈ ઉત્તમ કર્મ સાધન કહો. ત્યારે રાજાએ કહ્યું કે મેં પુરાણોમાં એવા ઘણા દ્રષ્ટાંતો સાંભળ્યા છે કે રાજાના અનાચારથી પ્રજા દુઃખી થાય છે, પણ મેં તો હજુ સુધી કોઈ પણ પાપ કર્મ કરેલું નથી. તો પણ પ્રજાના કલ્યાણ અર્થે હું જાણવા માટે બનતો પુરુષાર્થ કરીશ. બીજે દિવસે માધાન્તા રાજાએ મોટી સેના તૈયાર કરી અને પોતે સેના સાથે ઘોર જંગલમાં ગયો, જ્યાં મહર્ષિ અગિરસનો આશ્રમ હતો. ત્યાં જઈ અને રાજા મહર્ષિ ચરણોમાં પડી અને કહેવા લાગ્યો કે હે મહાત્મા, હું રાજ્યની પ્રજાને પુત્રની જેમ પાળું છું. મારો કે પ્રજાનો કોઈ અનીતિપૂર્ણ વ્યવહાર નથી, છતાં રાજ્યમાં દુષ્કાળ કેમ પડ્યો છે? મહર્ષિ અગિરસે કહ્યું કે હે રાજન, તપથી બધું થઈ શકે, પણ આ યુગમાં તપ કરવાનો અધિકાર માત્ર બ્રાહ્મણને જ છે. મને ધ્યાનથી એમ જણાય છે કે આપણા રાજ્યમાં ગમે તે સ્થળે કોઈ શુદ્ર તપસ્યા કરી રહ્યો છે, તેને શોધીને તેનો વધ કરો, જેને લીધે જ દુષ્કાળ પડ્યો છે. રાજા કહે કે હું તો ન્યાય અને નીતિથી રાજ્ય ચલાવું છું, કોઈ નિર્દોષને મારાથી કેવી રીતે મારી શકાય? આ સાંભળી અને જ્ઞાની અગિરસ મુનિ બોલ્યા કે તું અષાઢ માસમાં શુક્લ પક્ષની દેવશયની એકાદશીનું વ્રત કર. તે વ્રતના પ્રભાવથી મેઘરાજાની કૃપાથી ઉત્તમ વૃષ્ટિ થશે. આ એકાદશી સર્વ સિદ્ધિને આપનારી અને સર્વ ઉપદ્રવોને દૂર કરનારી છે. હે રાજા, તારી સાથે પ્રજાજનો પણ દેવશયની એકાદશીનું વ્રત ભક્તિ ભાવપૂર્વક કરશે તો સત્વર તેનું ફળ મળશે. તારું કલ્યાણ થાવો. રાજા મહર્ષિને નમસ્કાર કરી અને પોતાના રાજ્યમાં ફરીથી ગયો અને પ્રજામાં સંદેશ આપ્યો કે અષાઢ માસ બેસે એટલે શુક્લ પક્ષની દેવશયની એકાદશીએ બધાએ ભક્તિપૂર્વક વ્રત કરવાનું છે, જેથી બધું જ સંકટ ટળી જશે.
દિવસોને વીતતા ક્યાં વાર લાગે છે. જોત જોતામાં અષાઢ માસી શુક્લ પક્ષની દેવશયની એકાદશીનો પવિત્ર દિવસ આવી પહોંચ્યો. આ દિવસે રાજા સહિત પ્રજાએ ઉપવાસ કરીને વ્રત કર્યું. તેથી બીજે જ દિવસે મેઘની વૃષ્ટિ થઈ અને સૂકી ધરતી ભીની થઈ ગઈ. થોડા જ દિવસોમાં ખેતરો ધાન્યથી લહેરાઈ ઉઠ્યા. જળાશયોમાં પુષ્કળ પાણી ભરાઈ ગયું. આમ મનુષ્ય અને પ્રાણીઓના દેવશયની એકાદશીના વ્રતના પ્રભાવથી લીલાલેર થઈ ગયા. આ દેવશયની એકાદશી વ્રત કરનાર, તેના મહાત્મયની કથા વાંચનાર તથા સાંભળનાર સર્વ પાપોમાંથી મુક્ત થઈ અને સુખ ભોગવે છે. મોક્ષની ઈચ્છા કરનારને આ વ્રત અવશ્ય કરવું જોઈએ. ચાતુર્માસના વ્રતનો આરંભ આ અષાઢ માસની સુદ પક્ષની દેવશયની એકાદશીથી થાય છે. આ એકાદશીને પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે. તો મિત્રો, આ હતી દેવશયની એકાદશીની કથા અને વાર્તા. તો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.